વડોદરા નજીકના દશરથ ગામમાં ખાનગી શોરૂમમાં ગાડીઓના વોશિંગનું કામ કરતા 42 વર્ષીય ઉમેદ ભવનભાઈ વસાવાની હત્યાની ઘટનાથી સમગ્ર વાતાવરણ ભારે ચકચાર મચી ગઈ છે। પ્રાથમિક તપાસમાં અજાણ્યા શખ્સોએ અગમ્ય કારણસર હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી છે। મળતી માહિતી મુજબ ઉમેદ વસાવા ખાનગી શોરૂમમાં ગાડીઓના વોશિંગનું કામ કરતા હતા। પિતાના મોતિયાના ઓપરેશનના કારણે તેઓ પુત્રની જગ્યાએ ડ્યુટી પર ગયા હતા। બીજા દિવસે સવારે પરિવારજનો તેમને બોલાવવા પહોંચ્યા ત્યારે તેઓ જમીન પર બ્લેન્કેટથી ઢાંકેલી હાલતમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા। સ્થળ પરથી એક મોટો પથ્થર પણ મળી આવ્યો હતો। પરિવારજનોએ બ્લેન્કેટ હટાવતા ઉમેદ વસાવા લોહી લુહાણ હાલતમાં જોવા મળ્યા હતા। આ દ્રશ્ય જોઈ પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં આસપાસના ગ્રામજનોના ટોળા ઘટના સ્થળ પર ઉમટી પડ્યા હતા। પ્રાથમિક માહિતી મુજબ આ ઘટના સામે આવે તે પહેલાં મૃતકની બહેનને કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમના નાના ભાઈના નામે ફોન કરી જણાવ્યું કે ઉમેદને કોઈએ પથ્થર મારીને મારી નાખ્યો છે। પોલીસ આ ફોન કોલ અંગે પણ ગંભીરતાથી તપાસ કરી રહી છે। પ્રાથમિક તપાસમાં મૃતકનો નાનો ભાઈ ઘટના સમયે નોકરી પર હોવાનું સામે આવ્યું છે। મૃતકના પરિવારમાં પત્ની, 2 સંતાન તેમજ ભાઈ બહેનો છે। પરિવારે હત્યારાઓને તાત્કાલિક ઝડપી કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। હાલ પોલીસે હત્યાનું ચોક્કસ કારણ જાણવા માટે આસપાસના પુરાવા, ફોન કોલની વિગતો અને અન્ય તપાસ પાસાઓની તપાસમાં શરૂ કરી છે। મારા ભાઈ છે અને શું બનાવ? હા, નોકરી કરતા હતા। હા, મારા પપ્પાને ઠેકોને એવા આવતા હતા। મારા પપ્પા નોકરી કરતા હતા એટલે પપ્પાનું ઓપરેશન કરાવ્યું છે એટલે એવા 2 દિવસ હું આવે છે। બરાબર। એવું કહેવાય કે તમને કોઈ ફોન કરીને જાણ કરી હતી? હા, મને કોઈ ફોન કરીને જાણ કરી છે। એવું કીધું કે તું જલ્દી આવ, ટીનાબેન કોકે મારી નાખ્યા છે અને માથું બાથું બધું ચીબી નાખ્યું છે અને હું સૂર્ય બોલું છું એટલું કીધું મને। મારા નાના ભાઈનું નામ આવ્યું એવું છે? હો, પછી એનો ફોન જ કાપી નાખ્યો।